ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે સ્વાધ્યાય 4.3માં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શીખ્યા. તેનો વિડીયો મેં બનાવેલો, પરંતુ એ અપલોડ પણ કરેલો, પરંતુ મને એમ કે એ મેં તમને મોકલી દીધો, પણ એ ગમે કારણોસર આવેલો નહીં. એટલે આજે મેં સવારમાં જોયું તો ખ્યાલ આવ્યું કે આ તો સ્ટુડન્ટ સુધી પહોંચ્યો નથી, એટલે આજે મોકલ્યો છે. અને આજનો વિડીયો પણ આજે મોકલું છું. ગઈકાલનો વિડીયો બની ગયો હતો, મોકલ્યો તો, પણ ગમે કારણોસર પહોંચ્યો નહીં હોય, ક્લિક કરવાનું ભૂલી ગયો હોઈશ કદાચ, તો આજે પણ એ મોકલી દીધો છે. તમે એ પહેલાં કરી નાખજો 4.3. ત્યારબાદ 4.4માં આજે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક વિશે શીખવાનું છે. તો 10મો સવાલ છે પાના નંબર 20 પર, જે મેં તમને અગાઉ મોકલેલું છે. તો પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક એટલે શું? તો પહેલી વ્યાખ્યા છે પ્રમાણિત વિચલનની: મધ્યકની મદદથી લીધેલા વિચલનોના સરવાળાને n વડે ભાગવાથી જે કિંમત મળે તેના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય છે, અને તેને સંકેતમાં s વડે દર્શાવાય છે. અથવા બીજી વ્યાખ્યા છે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. આ કાર્લ પિયર્સનની વ્યાખ્યા છે. મધ્યકની મદદથી લીધેલા વિચલનોના વર્ગોના સરવાળાને જ વ્યાખ્યા સુધારું છું. અહીંયા મારે એ સુધારો કરવો પડશે, તમે પણ કરી લેજો કે મધ્યકની મદદથી લીધેલા વિચલનોના આ વર્ગોના, અહીંયા લખવાનું છે, વર્ગોના સરવાળાને n વડે ભાગવાથી જે કિંમત મળે તેના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય છે, અને તેને સંકેતમાં s વડે દર્શાવાય. બીજી વ્યાખ્યા કાર્લ પિયર્સનની છે કે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે તો n વડે ભાગો એટલે સરેરાશ થઈ ગઈ, ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. ચાલો એની સૂત્ર તમને સમજાવું. અહીંયા પાના નંબર 21 પર આપણે જે મોકલેલું છે એમાં તમે જુઓ. પાના નંબર 21 પર આ x માઇનસ x બાર હોય ને, એને મધ્યકની મદદથી લીધેલું વિચલન કહેવાય. કાઉન્સ ઉપર વર્ગ એટલે કહેવાય મધ્યકની મદદથી લીધેલા વિચલનનો વર્ગ. સિગ્મા કરો એટલે એવું બોલાય મધ્યકની મદદથી લીધેલા વિચલનના વર્ગનો સરવાળો. n વડે ભાગો તેવું બોલાય મધ્યકની મદદથી લીધેલા વિચલનના વર્ગના સરવાળાને n વડે ભાગવાથી જે કિંમત મળે એના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય. તો સાવ સહેલી વ્યાખ્યા છે. હવે પ્રમાણિત વિચલનાંક. તો પ્રમાણિત વિચલનના સાપેક્ષ માપને પ્રમાણિત વિચલનાંક કહેવાય છે, અને તે નીચેના સૂત્રથી મળે છે. પ્રમાણિત વિચલનાંક બરાબર s/x બાર. પ્રમાણિત વિચલનને આપણે x બાર વડે ભાગશું તો પ્રમાણિત વિચલનાંક મળશે. પછીનો સવાલ છે જુદી જુદી માહિતી માટે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધવાના સૂત્રો. તો સાદી માહિતી આપી હોય ત્યારે સાચો મધ્યક બાદ કરીને એ આપણે આવી રીતે સાચો મધ્યક બાદ કરો તો x માઇનસ x બારનો વર્ગ n વડે ભાગી વર્ગમૂળ લે તો મળી જાય. મધ્યક શોધ્યા વગર જ. તો મધ્યક ન શોધવું હોય તો x આપેલો હોય તો એનો વર્ગ લેવો પડે, તો સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન n હોલ સ્ક્વેર. અથવા આનું આ સૂત્ર ફરીવાર અહીંયા લખેલું છે કે જો આ તો એનો જ છે, જો સિગ્મા એક્સ સ્ક્વેર અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર અપોન n માઇનસ આ શું છે સિગ્મા એક્સ અપોન એક્સ બાર છે, તો માઇનસ એક્સ બારનો. હવે ત્રીજી રીત છે ધારેલા મધ્યકની રીતથી. જો આપણે માહિતી મોટી મધ્યક ધારી લઈએ તો એક્સની જગ્યાએ ડી લેવાનું છે. આનું આ સૂત્ર છે. તો ધારેલા મધ્યકની રીતમાં પ્રમાણિત વિચલન s બરાબર સિગ્મા ડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા ડી અપોન n હોલ સ્ક્વેર, કે જ્યાં ડી બરાબર એક્સ માઇનસ એ છે. એક્સમાંથી આપણે ધારેલું મધ્યક એ બાદ કરીશું
ધારેલો મધ્યક એ છે ધારેલો મધ્યક છે. એક્સ બાર આપણને આવી રીતે મળે એ પ્લસ સિગ્મા ડી અપોન એન. એક્સ બારનું સૂત્ર ત્યારબાદ આપણે ગોતી લેવાનું એ પ્લસ સિગ્મા ડી અપોન એન. ત્યારબાદ 22મા પાના પર જુઓ, થોડી વાર પછી એ તમને સરખું દેખાય. પહેલાં પાનું ફેરવું ને ત્યારે થોડું રેડાય ચિત્ર. હવે તમને જોવા મળે તો એફ વાળી માહિતી આપી હોય તો સાચો માધ્યક વધ કરો તો એમાં એફ વડે ગુણાકાર કરવાનો છે કાઉન્સને. પહેલાં વર્ગ લઈ અને પછી ગુણાકાર કરવાનો. મધ્યક શોધ્યા વગર તો એમાં એનું એ જ સૂત્ર છે, આગળ એફ લગાડવાનું. આગળ જે સૂત્ર શીખી ગયા એમાં સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ એક્સ અપોન એન હોલ સ્ક્વેર અથવા સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર સ્ક્વેર. ધારેલા મધ્યકની રીતે પણ એફ ઉમેરવાનો છે સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન હોલ સ્ક્વેર. તો આ હતી એફવાળી માહિતી માટે. વર્ગવાળી માહિતીમાં એફ હોય એટલે એનું જ સૂત્ર થઈ જશે, ઉપરના જ સૂત્રો આવશે. તો જ્યારે વર્ગવાળી માહિતી આપી હોય ત્યારે સૌપ્રથમ દરેક વર્ગની મધ્ય કિંમત મેળવી લો, ત્યારબાદ નીચેના સૂત્રથી પ્રમાણિત વિતરણ મેળવી શકાય. આ સાચો મધ્યક બાદ કરો તો આ રીતે. મધ્યક શોધ્યા વગર કરો તો સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન સિગ્મા એફ એક્સ અપોન એન હોલ સ્ક્વેર. અને ધારેલા મધ્યકની રીતે સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન સ્ક્વેર ક્રોસ સી. આ સી નો ઉપયોગ ત્યારે આવશે જો તમે દરેક વર્ગની વર્ગ લંબાઈ છે. ચાલો હવે સ્વાધ્યાય 4.4 આપણે લઈએ. તો 4.4નો મેં તમને પહેલાં ફોટો મોકલ્યો છે, તો મારી બાજુમાં છે બુક, ટેક્સ્ટ બુક. તમારે પણ ટેક્સ્ટ બુક બાજુમાં રાખવાની છે. પહેલો દાખલો વાંચી સંભળાવું છું. ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે: 64, 63, 65, 68, 68, 69, 66, 67. તો જુઓ, અહીંયા તમે જુઓ આ ગુણ આપી દીધા છે. ટોટલ થયો 603. હવે મધ્યક શોધીએ તો 60.3 થાય. અથવા તો અહીંયા આપણે જોઈ લઈએ કેટલા 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 છે. તો આપણે 9 છક્કે 54, 67 જેટલો મધ્યક આવ્યો. તો દરેક અવલોકનમાંથી 67 બાદ કરીએ, એક્સ માઇનસ એક્સ બાર -3 -4 અને એનો વર્ગ લે. આ જે ઋણ આવ્યા એ બધા કેવા થઈ જશે? ધન થઈ જશે. 9, 16, 25, 4, 1, 4, 1, 0 અને એનો સરળ આવ્યો 64. તો આપણે આ પરિણામ જોઈતું હતું એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને એનો સરવાળો આ નીચે છે 64. આ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે, નીચે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે. પાછળના પાના પર જોઈએ. હવે તો એક્સ બાર એમને ગોતી લીધો છે સિગ્મા એક્સ અપોન એન 603/9 67 આવેલા છે, આપણે બાદ કર્યા. હવે પ્રમાણિત વિકલનનું સૂત્ર છે એસ બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અપોન એન. તો 64/9 7.11 અને એનું વર્ગમૂળ 2.67. તો પ્રમાણિત વિચલન આપણે મળ્યું. હવે પ્રમાણિત વિચલના એસ અપોન એક્સ બાર તો 2.67/67 તો 0.04 જવાબ તો 40. એવી રીતે હવે આનો આ દાખલો તમારે ધારેલામાંથી રીતે ગણવું હોય તો આ એક્સ છે. 60 ધારી લો તો દરેકમાંથી 60 બાદ કરો તો આ રીતે મળે. અને ડી સ્ક્વેર લો તો એ પણ દાખલો તમે ગણેલો છે સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા ડી અપોન એલ સ્ક્વેર. તો 505/9 63/9 તો આ તમને ધારેલા મધ્યકની મદદથી તો એ 2.67 જ મળે. એની જ માહિતી માટે મેં બે રીતે તમને દાખલો ગણિત સમજાવ્યો છે. એક્સ બાર તમને આ રીતે મળે એ પ્લસ સિગ્મા ડી અપોન એન. તો 60 + 63/9 તો 67. તો એક્સ બાર આપણને 67 મળી ગયો. હવે સરેરાશ વિકલન એસ અપોન એક્સ બાર તો એ પણ 0.040 જવાબ આવી ગયો. તો પહેલો દાખલો આપણે બે રીતે ગણો. હવે દાખલા નંબર 2 એ એફ વાળી માહિતી આપી છે. તો એની રકમ વાંચું છું.
અને એ પણ સાદી માહિતી જ છે. જો બીજો દાખલો કે એક વિસ્તારના 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ સ્ટેશન માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે 7, 3, 11, 8, 9 છે. આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિતરણ શોધો. તો કારની સંખ્યા એક્સ છે, ટોટલ 38 ભાગ્યા 5 કરો તો 7.6 આવ્યું. તો એક્સ માઇનસ એક્સ બાર કર્યું તો અહીંયા માઇનસ 0.6 માઇનસ 4.6 3.4 0.4 તો 0.4 ને 1.4 જવાબ આવ્યો. એના વર્ગ કરીએ તો આ મુજબ મળશે ને ટોટલ 35.2 આવ્યું. તો એસ બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન 35.2 છેદમાં 9 ને 7.04 વર્ગનું 2.65 આવ્યું. અને સરેરાશ વિકલન સૂત્રની મદદથી એસ અપોન એક્સ બાર તો તમને 2.65 છેદમાં 7.6 લખો તો 0.35 મળશે. મિત્રો, આ બીજો દાખલો તમે ડીવાળી રીતથી પણ ગણી શકો તો તમારે એ સહેલું પડે. હવે ત્રીજો દાખલો છે એફવાળી માહિતી છે. તો એની રકમ વાંચું કે એક બેંકમાં થાપણની રકમ 1000માં થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. તે પરથી થાપણની રકમ પ્રમાણિત વિતરણ શોધો. તો થાપણની રકમ 1000માં આપી છે 5, 10, 15, 20, 25, 30, 35 અને થાપણદારોની સંખ્યા એફ આપી છે 2, 7, 11, 15, 10, 4, 1. તો જુઓ આ એક્સ ને એફ તો સાવ સહેલું છે. એફ એક્સ કરી નાખીએ આપણે, પછી એફ એક્સનો વર્ગ કરી નાખીએ એટલે એક્સ વર્ગ ગુણ્યા એફ છે. એક્સનો વર્ગ 25 અને એને ગુણ્યા 2 50. એક્સનો વર્ગ 100 અને એને ગુણ્યા 700. તો આ ખાનું આપણને તમને બનાવતા આવડવું જોઈએ. જોકે આ બેને ખાનું જે કર્યું છે એ પોતાની રીતે કર્યું છે. હું શું કરું છું, એક્સ સ્ક્વેર પહેલાં કરું અને પછી એનો એફ સાથે ગુણાકાર કરી અને એફ એક્સ સ્ક્વેર મેળવી લઉં. આ રીતે પણ ચાલે. ઓલું એક ખાનું વધુ કરો તો વધુ સારું પડે. એક્સ સ્ક્વેરનું ખાનું પહેલાં બનાવી લો, પછી એને એફ સાથે ગુણાકાર કરી એફ એક્સ સ્ક્વેર મેળવી લો. અહીંયા બધાના સરવાળા એન બરાબર 50, સિગ્મા એફ એક્સ 950, સિગ્મા એફ એક્સ સ્ક્વેર 20,300. એક્સ બાર શોધી લો 19 આવ્યું. પ્રમાણિત વિતરણનું સૂત્ર છે સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ એક્સ અપોન એન હોલ સ્ક્વેર. તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકતા તમે જોઈ શકો છો, સાદુરૂપ તમે આપો તો વર્ગમૂળની અંદર 20,300 છેદમાં 50, 950 છેદમાં 50નો વર્ગ, 406 માઇનસ 19નો વર્ગ, 406 માઇનસ 361, 45નું વર્ગમૂળ 6.71. તો પ્રમાણિત વિચલન 6.71 આપણને મળ્યું. હવે પ્રમાણિત વિચલના એસ અપોન એક્સ બાર તો 6.71 છેદમાં 19 તો 0.35 મળ્યું. હવે દાખલો ચોથો એ વર્ગવાળી માહિતી છે. તો એની રકમ વાંચું કે 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફા લાખમાં રૂપિયા વિગતો નીચે આપેલી છે. આ માહિતી પરથી પેઢીઓના નફાનું પ્રમાણિત વિચલન શોધો. નફો લાખ રૂપિયામાં 0.10, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. પેઢીની સંખ્યા છે 7, 6, 15, 12, 10. તો જુઓ મિત્રો, આ વર્ગ આપ્યા છે, આ એફ આપ્યો છે. તો દરેક વર્ગની મધ્ય કિંમત ચોથા દાખલામાં 5, 15, 25, 35, 45. એન બરાબર 50 છે. એફ એક્સ કરી લઈએ તો એફ સાથેનો ગુણાકાર અને એફ એક્સ સ્ક્વેર, અને આ એફ એક્સ છે ને એની સાથે ફરીવાર તમે એક્સનો ગુણાકાર કરો તો પણ ચાલે. 35 ગુણ્યા 5, 90 ગુણ્યા 15 અને ગુણ્યા તો પણ તમને મળી જાય. અને સિગ્મા એફ એક્સ સ્ક્વેર 45,850. એક્સ બાર ગોતી લો 27.4. પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકલો. હમણાં જે આપણે સૂત્ર મૂક્યું એ જ અહીંયા ક્રોસ સી કરવાનું નથી. ક્રોસ સી તો આપણે ધારેલા મધ્યકથી કરીએ ત્યારે જ કરવાનું છે ડીવાળા સૂત્રમાં. અહીંયા એ તમારે ક્રોસ સી કરવાનું નથી. જો કેન્સલ કરી નાખેલું, બેને ભૂલથી કરેલું છે. તો સૂત્રમાં કિંમત મૂકો તો 12.82 જવાબ આવી જશે. હવે પાંચમો દાખલો, એમાં ધારેલા મધ્યકથી કરો તો તમારે ક્રોસ સી કરવું પડે વર્ગ લંબાઈ. તો પાંચમા દાખલાની રકમ વાંચો
એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ માહિતી પરથી વ્યક્તિની ઉંમરનું પ્રમાણિત વિચલન શોધો. પ્રમાણિત વિચલનાંક પણ શોધો. તો વ્યક્તિની ઉંમરના વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 70 થી 80. વ્યક્તિઓની સંખ્યા આપી છે 15, 15, 1, 23, 32, 25, 10, 5, 10. હવે એક્સ દરેક વર્ગની મધ્ય કિંમત મેળવી. હવે આપણે ડી મેળવશું. એક્સ માઇનસ એના છેદમાં વર્ગ લંબાઈ સીનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે 10 વડે ભાગાકાર કરશું, એ બરાબર 35 ધારી લઈએ. આપણે ધારેલો મધ્ય કેટલો લીધો? 35. તો દરેક અવલોકનમાંથી 35 બાદ કરીશ અને પછી વર્ગ લંબાઈ 10 વડે ભાગાકાર કરીશ. તો જો એક્સ માઇનસ એના છેદમાં 10, તો 5માંથી 35 બાદ કરું તો -30ના છેદમાં 10, -3. એવી રીતે 15માંથી 35 બાદ કરવું, બધામાંથી 35 બાદ કરવાના, 10 વડે ભાગવાનો, તો ડી મળી જશે. ડી સ્ક્વેર અને એફ ડી લઈ લો. એફ અને ડીનો ગુણાકાર, આ એફ અને આ ડીનો ગુણાકાર એફ ડી અને એફ ડી સ્ક્વેર. તો એફ અને આ ડી સ્ક્વેરનો ગુણાકાર 15 × 9 = 135, 15 × 4 = 60. તો ટેબલ મળી ગયું. હવે અહીંયા આપણે સીનો ઉપયોગ એટલા માટે કરીશું કે આપણે ડી શોધવામાં સીનો ઉપયોગ કર્યો છે. તો એસ બરાબર સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન હોલ સ્ક્વેર ક્રોસ સી. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. તો જુઓ 488ના છેદમાં 125 માઇનસ 2ના છેદમાં 125નો વર્ગ આ વર્ગમૂળમાં છે અને વર્ગ લંબાઈ ગુણ્યા 10 એ 12 છે. એ વર્ગમૂળની અંદર નથી, 12 છે. તો ઠીક સુધી આપણે 10 તક લેતા જશું અને છેલ્લા સ્ટેપમાં એમાં 10 સાથે ગુણાકાર કરશું. તો સાદુરૂપ તમે આપી દો તો 3.904 માઇનસ 0.016નો વર્ગ. તો આપણે વર્ગ બાદ કરો, વર્ગમૂળ લઈ લો 1.98 × 10, 19.76. હવે એક્સ બાર શોધી લઈએ અહીંયા, કારણ કે સાચો એક્સ બાર આપણને ખબર નથી, ધારેલો છે આપણે. તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ક્રોસ સી. 35 વત્તા 2ના છેદમાં 125 × 10, તો 35.16 આવ્યું. હવે પ્રમાણિત વિચલનાંક એસ અપોન એક્સ બાર, તો 19.76. 19.76ના છેદમાં 35.16 બરાબર 0.56. તો અહીંયા આ 5 દાખલા મેં તમને આજે પ્રમાણિત વિતરણના ગણાવ્યા છે. આજે જો કે તમારે ગઈકાલે હું મૂકવું ભૂલી ગયો હતો, બની ગયો હતો. ફોટો પણ મેં તમને ચોપડીનો મૂક્યો હતો સ્વાધ્યાયનો, પણ પેલું ક્લિક કરવાનું રહી ગયેલું. એટલે તમારે સરેરાશ વિચલનનું પણ આજે શીખવાનું છે. એ શીખાઈ જાય ત્યારબાદ આ પ્રમાણિત વિતરણના 5 દાખલા પણ તમારે ગણવાના છે, થિયરી સમજવાની છે. આવતીકાલે આપણે આગળ જઈશું.